ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજનું સેશન જે રીતે સંકેતો જોઈ રહ્યા છે ગ્લોબલ ફ્રન્ટથી, હજુ પણ કોઈ રાહત નથી લાગી રહી. શું ડિટેલ્સ આવતી દેખાડી રહી છે? જી સાચી વાત છે. ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે પણ આપણને થોડી રાહત ઓછી મળે એવી શક્યતા છે, કારણ કે જુઓ શુક્રવારનું જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું એ ખાસું વધારે પડતું યુએસ બજારની અંદર આપણને હાર્શ કરેક્શન આવતું જોવા મળ્યું હતું, કારણ કે જુઓ ડાવો જોન્સ લગભગ આપણને 1% જેટલો ઘટતો દેખાયો, નાસ્ડેકની અંદર લગભગ 2.5% ઘટાડો આવ્યો છે અને S&P 500 પણ લગભગ 0.5% જેટલો આપણને ઘટતો દેખાયો છે. એટલે અમેરિકાના બજારોની અંદર આપણને ખાસો એવો ઘટાડો શુક્રવારના રોજ આવતો દેખાયો. હવે ખાસ ક્યાંથી કારણ આવતું જોવા મળ્યું તો જો આપણે ગયા સપ્તાહના શરૂઆતથી વાત કરી રહ્યા હતા કે આ અઠવાડિયે જોબ ગ્રોથના જે આંકડા આવવાના છે એને લઈને ખાસ મહત્ત્વના પર નજર રહેવાની છે, અને એ જ જોબ ગ્રોથના આંકડાઓ જે છે એ આપણને નબળા આવતા દેખાયા, એને કારણે બજારની અંદર આપણને દબાણ બનતું જોવા મળ્યું. બીજી તરફ જે AI માટેની ડિમાન્ડ છે યુએસ માર્કેટમાં એ થોડીક ધીમી પડતી જોવા મળી રહી છે, એટલા માટે જે AI સંબંધિત સ્ટોક છે એની અંદર પણ આપણને ઘટાડો આવતો દેખાયો હતો. હવે ખાસ કરીને જો તમે ગયા સપ્તાહની વાત કરો તો S&P 500 આપણને લગભગ 4.2% જેટલો ઘટતો દેખાયો છે, અને ખાસ કરીને માર્ચ 2023 બાદ આ સૌથી વધારે સાપ્તાહિક ઘટાડો આપણને S&P 500ની અંદર જોવા મળ્યો છે. પરંતુ ગયા અઠવાડિયાના એક આખા યુએસ બજારના આપણે એના પર જોઈ લઈએ કારોબાર પર તો કેવો રહ્યો તો જુઓ, ખાસ કરીને તમને નાસ્ડેકની અંદર ગયા અઠવાડિયે લગભગ 6% ઘટાડો આવતો જોવા મળ્યો, S&P 500 4.25% જેટલો ઘટ્યો છે, અને ડાવો જોન્સની અંદર પણ લગભગ 3% ઘટાડો ગયા અઠવાડિયે આવ્યો છે. હવે જેના પર આપણે ખાસ વાત કરી રહ્યા હતા, નોન ફાર્મ પેરોલના આંકડા આપણને ખાસ કરીને વધતા દેખાયા છે. ગયા અઠવાડિયે જે આપણને શુક્રવારના દિવસે આંકડા આવતા દેખાયા, જુઓ જે ગ્રોથ છે 1.42 લાખની આજુબાજુ રહેતો જોવા મળ્યો છે, પરંતુ માર્ચનો જે 3.10નો ગ્રોથ હતો ત્યાંથી આપણને ખાસો એવો નીચલા સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ બેરોજગારીના આંકડાની અંદર પણ કોઈ બહુ મોટી રાહત જોવા નથી મળી. 4.3%ની બેરોજગારી ગયા મહિને હતી, આ મહિને જે આપણે આંકડા આવતા જોવા મળ્યા 4.2% જેટલી જ છે, એટલે ત્યાં પણ કોઈ જોબ માર્કેટની અંદર એવો મોટો ગ્રોથ આવતો જોવા નથી મળ્યો. પરંતુ બીજી ખાસ વાત આજે જાપાન પર નજર રાખવાની છે કે જાપાનના GDP ગ્રોથના આંકડા આવ્યા છે, અને ક્વાર્ટર બેઝિસ પર 0.7%નો GDP ગ્રોથ આપણને ત્યાં આગળ જોવા મળ્યો છે, અને યર ઓન યર બેઝિસ પર તમે જોશો તો લગભગ 2.9%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે યર ઓન યર બેઝિસ પર અહીંયા ખાસો એવો ઉછાળો આપણને ગ્રોથની અંદર આવતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ યુએસ ફ્યુચર્સના આજના સવારના કારોબાર પર નજર કરી લો, થોડી ઘણી નબળાશ સાથે શરૂઆત થઈ હતી, પરંતુ દિવસ જતાં થોડી ઘણી આપણે જો પોઝિટિવિટી ફ્યુચર્સની અંદર જોવા મળી હતી. પરંતુ ખાસ કરીને આજના જે એશિયાના બજારો છે એના તરફથી આપણને કોઈ સારા સંકેતો નથી મળી રહ્યા, કારણ કે નિક્કે આજે આપણને ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને દર્શાવી રહ્યું છે. બીજી તરફ શાંઘાઈ અને હેંગસેંગની અંદર પણ જો આજના દિવસમાં દબાણ આવતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમને કોસ્પી અને તાઇવાનના બજારો પણ ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે. માત્ર સિંગાપોરનું બજાર સામાન્ય એવી મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે. પરંતુ શુક્રવારના દિવસે આપણે જે 24,909નું નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ આવ્યું હતું, અને આજના દિવસે આપણને સવારથી થોડું ઘણું દબાણ ગિફ્ટ નિફ્ટી પર જોવા મળ્યું હતું. જુઓ 24,845ના સંકેત આપી રહ્યો છે, એટલે 65 પોઈન્ટનો એક ઘટાડો ખાસ કરીને અત્યારે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. જોકે મહત્ત્વની વાત એ છે કે અહીંયાથી જે બુલ મોમેન્ટમ હતું એ થોડું આપણા માર્કેટની અંદર પણ ઓછું થયું છે. એટલે મહત્ત્વની વાત હવે આજના દિવસમાં એ રહેશે કે અહીંયાથી આપણું બજાર ક્યાં સપોર્ટ લે છે. પરંતુ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ સંકેતો તો સ્પષ્ટ કહી રહ્યા છે કે આજે થોડું ઘણા ઘટાડા સાથે ઓપનિંગ આપણને ચારની જોવા મળી શકે છે.